તો અન્ય મહત્વના સમાચાર અમરેલીના બગસરા શહેરમાં શિક્ષણ સાથે સંસ્કાર અને પર્યાવરણ જાગૃતિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો। બાળ કેળવણી મંદિર ખાતે બાલ મંદિર અને શિશુકુંજ વિદ્યા મંદિરના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને અનુરૂપ ગાયત્રી મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે 70 જેટલા બાળકોને વિધિવત રીતે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। શાળા જીવનના પ્રથમ પગથિયે બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવતા વાલીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બગસરા નગરપાલિકાના પ્રમુખ નીરવભાઈ ગોંડલિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં બ્રહ્મકુમારી વિદ્યાલયના રસીલાબેન, બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી, શિક્ષકો, વાલીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહીંયા બાળ કેળવણી મંદિરેથી જેમ એનો અભ્યાસ માટે અહીંયા રાખેલું છે। અહીંયાનું કુદરતી વાતાવરણ, અહીંયાના શિક્ષકોનો પ્રેમભાવ અને બાળકોને જ્ઞાનની સાથે ગમ્મત અને સંસ્કારનું પણ સિંચન કરાવવામાં આવે છે। આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026નો શાળા પ્રવેશ યોજવામાં આવેલો અને એમાં અમારે બાળકોને ગાયત્રી વિધિથી પ્રવેશ આપવામાં આવેલો। કુલ 72 બાળકોએ પ્રવેશ લીધેલો છે।